બાયડ તાલુકામાં છેલ્લા 4 દિવસથી 1 થી 8ના તેમજ 9 થી 12ના વિદ્યાર્થીઓ બાયડ મામલતદાર કચેરીએ ઘણા સમયથી રેશન કાર્ડમાં લિંક કરાવવા માટે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળે, જેથી રેશન કાર્ડમાં જેનું આધાર કાર્ડ લિંક હોય તેવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે, જેથી વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સવારના સુમારે કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યારે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડ લિંક કરાવવા માટે આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં બાયડની કચેરીમાં વિદ્યાર્થીઓ તેમજ ટોકન આપ્યું હોય બાયડ કચેરીએ વિદ્યાર્થીઓને લાઇનમાં જોવા મળ્યા હતા। ત્યારે બાયડ મામલતદારે ઈ-કેવાયસી માટે ઝુંબેશ હાથ ધરી હતી। બાયડ મામલતદાર જાગૃતિબેન ચૌધરીએ જણાવ્યું હતું કે પીડીએસ દ્વારા તેમજ આધાર કાર્ડ અથવા અપડેટ કરવાનું હોય બાયડના કેન્દ્રો ઉપર નીચેની જગ્યાઓએ સ્થળો દર્શાવેલ છે, જેવા કે દખનેશ્વર, લોક તેમજ બોરડી, ઉંટરડા, આંબાગામ, ઓઢા, રામપુર કંપા, ચંદ્રેજ, ગણેશપુરા, વોટડા બધા કેન્દ્ર ઉપર આધાર કાર્ડ તેમજ મોબાઈલ લિંક થઈ જશે તેમ વીસી, ગ્રામ પંચાયત કચેરી અને મામલતદાર કચેરી તથા માય રેશન કાર્ડ એપ ડાઉનલોડ કરીને ઈ-કેવાયસી કરી શકો છો, જેથી તમારે મામલતદાર કચેરી આવવાની જરૂર નથી। માય રેશન કાર્ડ એપ ડાઉનલોડ કરી સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ આધાર કાર્ડ લિંક થઈ જશે। તેમજ 10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું ના હોય તેમને પણ આધાર કાર્ડ અપડેટ થઈ જશે। આધાર કાર્ડ સેન્ટરો જેવા કે બાયડ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત તેનપુર, બીઓબી બાયડ તેમજ બીઓબી આંબલિયારા કેન્દ્ર ઉપર આધાર કાર્ડની સુવિધા આપેલ છે। અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ઈ-કેવાયસીની કામગીરી ચાલુમાં છે। તમામ ગ્રામ પંચાયતમાં હાલ વીસી દ્વારા ઈ-કેવાયસીની કામગીરી કરવામાં આવે છે। આ સિવાય દરેક શાળાઓમાં પીડીએસ પ્લસ એપ દ્વારા જે પણ સ્કૂલના બાળકો છે એમની ઈ-કેવાયસીની કામગીરી કરવામાં આવે છે। માત્ર આધાર કાર્ડ અને મોબાઈલ લિંક કરવાનો હોય અથવા તો એને અપડેટ કરવાનું હોય તો એ માટેના પોસ્ટ ઓફિસના કેન્દ્રો બાયડ તાલુકાના આ મુજબ છે: દખણેશ્વર, લાંખ, બોરડી, વાસણી રેલ, પીપોદરા, ભૂખેલ, ઉંટરડા, આંબાગામ, રડોદરા, ઓઢા, ડાભા, તાલોદ, રામપુર કંપા, આંબલિયારા, ચાંદરેજ, બાદરપુરા, ઓઢા, વાટડા, ગણેશપુરા અને સવેલા આ બધા કેન્દ્રો ઉપર આધાર અને મોબાઈલ લિંક અથવા તો તમારો મોબાઈલ નંબર અપડેટ કરવાનો થતો હોય તો તે કામગીરી અહીંયા થઈ જશે। એ સિવાય ઈ-કેવાયસીની જે કામગીરી છે એ માટે આપ આપના વીસીનો સંપર્ક કરી શકો છો, મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકો છો। એ સિવાય માય રેશન એપ છે એમાં પણ આપ પોતે જાતે જ પોતાનું આધાર ઈ-કેવાયસી કરી શકો છો। એના માટે આપ કોઈ કચેરીમાં પણ જવાની જરૂર નથી। પોતાના જ મોબાઈલ દ્વારા માય રેશન એપ ડાઉનલોડ કરી અને એમાં જે પણ બતાવેલા છે સ્ટેપ્સ એને તમે ફોલો કરશો એટલે સરળતાથી તમારું ઈ-કેવાયસી થઈ જશે। એ સિવાય ગામે વીસી તો છે જ અને મામલતદાર કચેરીમાં પણ આ થઈ જશે। એ સિવાય આધાર કાર્ડ અપડેટ કરવાની જે કામગીરી છે એ બાયડમાં જુદા જુદા કેન્દ્રોમાં ચાલુ છે, જેમ કે મામલતદાર કચેરી બાયડમાં કીટ છે, તાલુકા પંચાયત બાયડમાં કીટ છે, તેનપુર, રણેચી, બીઓબી આંબલિયારા અને બાયડ બીઓબી આ બધી જગ્યાએ રેશન કાર્ડ જે ઈ-કેવાયસીના સંલગ્ન આધાર કાર્ડ અપડેટ કરવાની કામગીરી છે, અથવા તો એ સિવાય પણ તમારું આધાર કાર્ડ તમારે અપડેટ કરવાનું થતું હોય તો તમે આ જગ્યાએ કરાવી શકો છો। આ સિવાય જે પણ લોકો એવા હોય કે જેના આધાર 10 વર્ષથી જૂના હોય એ આધાર અપડેટ કરવાની કામગીરી પણ સરકારશ્રી દ્વારા ઝુંબેશ રૂપે કરવામાં આવી રહી છે। આથી જો તમારા આધાર 10 વર્ષથી વધુ જૂના હોય તો તે પણ અપડેટ કરાવી લેવા અમારી નમ્ર વિનંતી છે।